ખબરથી ભરૂચમાં દરિયામાં બોટ પલટી ગઈ છે। એકનું મૃત્યુ થયું છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે। બોટ દરિયામાં પલટી છે અને 20થી વધુ લોકોને બચાવી લેવાયા છે। જંબુસરના આસરસા ગામમાં આ બનાવ બન્યો। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને બોટમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા લાગતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે। એક કામદાર પાણીમાં ગુમ છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર અર્થે ખસેડાયા છે। બનાવ બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। તો 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે જ્યારે 20 જેટલા લોકોને બચાવી લેવાયા છે। એક હજુ ગાયબ છે। દરિયામાં આ બોટ પલટી હતી, જેમાં એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। આ ઘટના બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જે લોકો અહીંયા ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે, તેમના ખબર અંતર પૂછ્યા હતા, ડોક્ટરો સાથે પરામર્શ કર્યો હતો। તો આ ઘટના ભરૂચમાં બની છે, જ્યાં બોટમાં સવાર 25 કામદારો હતા અને અચાનક બોટ પલટી ગઈ। આ બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને તેમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવી અને ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે અને એક કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડા સુધી ચાલી હતી। હજુ સુધી કોઈ ભાળ મળી નથી। આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટ્યા હતા। ભરૂચના જંબુસર નજીક આવેલ અસારસા ગામ નજીક આ બનાવ બન્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા જામ્યા હતા અને જે લોકો અંદર ફસાયા હતા એ તમામ લોકોને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા। બોટ વીર આવે ને પાણી બધા એકના બધા ચડી ગયા, 60 જેટલી વધારે તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? પલટી મળી તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા ઓફ થઈ। આ બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ગઈ હતી। આ તસવીરો જુઓ। તસવીરોમાં તમે જોઈ શકો છો આખી બોટ જે છે એ પલટી જાય છે દરિયામાં અને જે તમામ 25 લોકો સવાર હતા એમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। ડ્રિલિંગ માટે આ બોટ જાય છે અને અચાનક આ બોટ પલટી જાય છે। આ જુઓ, આ તસવીરો તમે જોઈ શકો છો કે આખી બોટ જે છે એ પલટી જાય છે અને તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ બોટ પલટી, ભરતીનું પાણી વધ્યું અને અચાનક 5 જ સેકન્ડમાં આ બોટ ઊંધી વળી ગઈ અને જે કામદારો હતા 25 જેટલા કામદારો, એમાંથી 23ને બચાવાયા છે, જ્યારે બોટ માલિકનું મૃત્યુ થયું છે। જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી, જેના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે।